ચોથા મુદ્દાની વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક અને લાખો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર નાગેશ્વર મહાદેવ મંદિર છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં છે। મંદિરના બે ટ્રસ્ટી ગિરધર ભારતી અને હરીશ ભારતી અને પૂજારી પરેશ ભારતી પહેલીવાર એક સાથે મીડિયા સમક્ષ આવ્યા છે। બંને પક્ષો વચ્ચે ઘર્ષણ છે અને બંને એકબીજા પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। પૂજારી પરેશ ભારતીનો આરોપ છે કે મંદિરને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે દાનપેટી મંજૂર નિયમો મુજબ પંચની હાજરી ખોલાતી નથી, દાનની રસીદ આપવામાં આવતી નથી અને આવકનો મોટો હિસ્સો ટ્રસ્ટીઓના ખિસ્સામાં જતો રહે છે। સોનું ચાંદી સહિતનો ચડાવો રેકોર્ડમાં દર્શાવાતો નથી અને મંદિરમાં ચાલી રહેલી દુકાનોમાંથી પૂજાની થાળીઓ પુનઃ વેચાય છે એવું તેમનો દાવો છે। બીજી તરફ ટ્રસ્ટીઓએ આક્ષેપોને ફગાવી દીધા છે। ગિરધર ભારતીનું કહેવું છે કે બધું ઓડિટમાં દર્શાવવામાં આવે છે, ચેરિટી કમિશનરના અધિકારીની હાજરીમાં જ દાન પેટી ખોલવામાં આવે છે અને પરેશ ભારતી વ્યક્તિગત લાભ ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। નાગેશ્વર મંદિર ફરીથી વિવાદમાં આવ્યું છે અને આ ઘર્ષણ અને વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં નાગેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓ અને પૂજારી સામસામે જોવા મળી રહ્યા છે। મંદિરના પૂજારી કહી રહ્યા છે કે મંદિરને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે ટ્રસ્ટી છે તેમનું કહેવું છે કે આરોપો પાયાવિહોણા છે। ત્યારે પૂજારી પરેશ ભારતીએ દાવો કર્યો કે મંદિર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે। ટ્રસ્ટીઓનો જવાબ છે કે દાન ઓડિટ અને નિયમ અનુસાર ખોલવામાં આવી રહ્યા છે। કમિશનરના અધિકારીની હાજરીમાં જ આ જે દાન પેટીઓ છે તે ખોલાઈ રહી છે। આપણી સાથે નાગેશ્વર મંદિરના પૂજારી અને ફરિયાદી પરેશ ભારતી બાપુ જોડાઈ ગયા છે। પરેશભાઈ, કેમ હવે મંદિરને ભ્રષ્ટાચારનો અડ્ડો કહેવામાં આવી રહ્યો છે? એક તો આ લોકોને જી બોલો। આ લોકોને આ મંદિર શું છે પેલા એ આપણે જાણવું પડે। જી પરેશભાઈ, કે આ મંદિર શું છે? પેલા તો આ મંદિર છે એ સાર્વજનિક ટ્રસ્ટ છે મેડમ। લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ટ્રસ્ટીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોય તેવું મંદિરના પૂજારી કહી રહ્યા છે અને પ્રાંત અધિકારી નોટિસ ફટકારી 25 તારીખે હાજરી માટે બોલાવવામાં આવ્યા છે। જે દ્વારકા મંદિરના મોડેલ મુજબ પારદર્શક વહીવટ કરવા માટે ભલામણ કરવામાં આવી છે અને મંદિર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું હોય તેવું આ મંદિરના પૂજારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। નાગેશ્વર મંદિર વિવાદમાં આવ્યું છે, ઘર્ષણ અને આરોપો સામે તણાવ વધ્યો છે। જે પૂજારીનું કહેવું છે કે મંદિરને ટ્રસ્ટીઓ દ્વારા ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે અને ટ્રસ્ટીઓનું કહેવું છે કે જે દાન પેટી છે તે કમિશનરના અધિકારીઓની સામે જ ખોલવામાં આવે છે અને નિયમો મુજબ જ આ જે દાન મળ્યું છે તેનું હિસાબ કરવામાં આવે છે, પરંતુ પૂજારી પરેશ ભારતીએ દાવો કર્યો કે મંદિર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે। ટ્રસ્ટીઓનો જવાબ દાન ઓડિટ અને નિયમ અનુસાર ખોલાઈ રહ્યું છે, તો આ નાગેશ્વર મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આ મંદિર વિવાદોથી ઘેરાયેલું હતું અને આ વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં પ્રાંત અધિકારી નોટિસ ફટકારી છે અને 25 તારીખે હાજરી માટે બોલાવવામાં આવ્યા છે। જ્યારે ટ્રસ્ટીને પણ બોલાવવામાં આવ્યા છે, હવે ફરિયાદીને પણ બોલાવવામાં આવ્યા છે। હવે દ્વારકા મંદિરના મોડેલ મુજબ પારદર્શક વહીવટ કરવા માટે ભલામણ કરવામાં આવી।